પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 19મી જુલાઈ 2024 અને શુક્રવારનો આ નવો દિવસ. આજના દિવસને માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના હાથોમાં સોંપાઈએ છીએ. આજનું જે પ્રોમિસ છે એ નીતિવચનનું પુસ્તક, તેનો 6ઠ્ઠો અધ્યાય અને 22મી કલમ. નીતિવચન 6 અને 22. તું ચાલતો હશે ત્યારે તે તને દોરશે. આ પહેલું પ્રોમિસ, દોરવણી આપવાનું પ્રોમિસ. તું સૂતો હશે ત્યારે તે તારી ચોકી કરશે. બીજું પ્રોમિસ, આપણું રક્ષણ કરવાની બાબત. અને ત્રીજી બાબત, તું જાગતો હશે ત્યારે તારી સાથે વાત કરશે. ઈશ્વર પ્રભુનું વચન આપણને કહે છે કે વચન દ્વારા પ્રભુ આપણી સાથે બોલે છે અને બોલશે. આ 3 પ્રોમિસ જે આપવામાં આવ્યા છે, એમાં દોરવણી છે, રક્ષણ છે અને ઈશ્વરનો અવાજ છે. 3 બાબતનું કોમ્બિનેશન છે. અહીંયા 3 પ્રકારના જે પ્રોમિસીસ છે, વચનો છે. એમાં પહેલું વચન છે, તું ચાલતો હશે. હવે બાઇબલમાં ચાલતો હશે, ચાલો, ચાલીએ, એ શબ્દ જ્યારે વાંચીએ છીએ ત્યારે એનો મિનિંગ કયો થાય છે? એનો મિનિંગ થાય છે કે આપણે કયા અર્થમાં એને સમજવાનો છે. ઈશ્વરની સાથેનો તારો સંબંધ. ચાલવાની, ચાલીએ સૌ અજવાળે, ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે. ઈશ્વર સાથેનો સંબંધ બતાવે છે. હનોખ દેવની સંગાતે ચાલ્યો, ઈશ્વર સાથેનો સંબંધ બતાવે છે. તો અહીં આગળ કહે છે, તું ઈશ્વરની સાથે જો ચાલતો હશે તો તને દોરવણી આપશે. વચન દ્વારા દોરવણી આપશે, વચનની સંગતની દોરવણી આપશે, વચનોની અસરની બાબતમાં દોરવણી આપશે. અને દોરવણી આપવાનું કાર્ય પવિત્ર આત્માના સામર્થ્યમાં આપણા સુધી પ્રભુ આવવા દેશે. એટલે પહેલું પ્રોમિસ, તું ચાલતો હશે ત્યારે તે તને દોરશે, દોરવણી આપશે. બીજી બાબત છે, તું સૂતો હશે ત્યારે તારી ચોકી કરશે. અહીંયા રક્ષણ કરવાની બાબત છે. આપણી સર્વ હિલચાલમાં યહોવા કહે છે, હું તમારું રક્ષણ કરીશ, તમારા પર ધ્યાન રાખીશ, મારી નજર તારા પર રાખીશ. અને અહીંયા કહે છે સૂતો હશે. હવે સૂવાની બાબત છે ત્યારે કહે છે રક્ષણની બાબત છે. રાત્રિનો સમય હોય કે ગમે ત્યારે આપણે સૂતા છીએ તો પ્રભુ આપણું રક્ષણ કરે છે, રક્ષણ બતાવે છે, રક્ષણની ખાતરી આપે છે. એ પણ એક પ્રોમિસ છે. બધી રીતે પ્રભુ આપણું રક્ષણ જતન કરે છે. આપણે રાત્રે પ્રાર્થના કરીને સૂઈ જઈએ છીએ, પ્રભુ તું અમારું રક્ષણ કરજે. અને નવો દિવસ આપણા જીવનમાં બતાવે છે. એ પ્રભુની કૃપા છે, રક્ષણ કર્યું છે બધી રીતે. તો એ બાબત છે. આજ્ઞા પ્રભુ તરફથી છે અને નિયમ પણ પ્રભુ તરફથી છે. ત્યારે કહે છે રક્ષણની ખાતરી. અને ત્રીજી બાબત કહે છે, તું જાગતો હોઈશ. હવે જાગતો હોઈશ, પ્રભુમાં તું છે, પ્રભુમાં ચાલે છે, ત્યારે તને દોરવણી આપશે. તું સૂઈ ગયો હશે ત્યારે રક્ષણની ખાતરી આપવામાં આવશે. અને જ્યારે તું જાગતો હોઈશ ત્યારે તારી સાથે વાત કરીશ. બીજા અર્થમાં, તું મારી સાથેના અંગત સંબંધમાં રહીશ, મારા પર આધાર રાખીશ. જાગવાની બાબત એટલે ફક્ત આંખો ખુલ્લીને જાગ્યાની વાત નથી, પણ બધી જ રીતે પ્રભુમાં રહેવાની બાબત. શૈતાન પરીક્ષણો લાવશે, એવા સમયે પરીક્ષણોમાંથી બહાર નીકળીને કે છે તું જાગતો હોઈશ ત્યારે કે જે પ્રભુનું વચન કહે છે
કે તારી સાથે હું વાત કરીશ. એટલે પ્રભુ આપણી સાથે વાત કરે છે એના વચનો દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે છે. ઇબ્રાહીમની સાથે, યાકૂબની સાથે, યુસફની સાથે જૂના કરારમાં ઈશ્વર વાત કરી. નવા કરારમાં પ્રભુ ઈસુ આપણી સાથે વાત કરે છે આ વચનો દ્વારા. અને એટલા માટે કહે છે કે તું જાગતો હોઈશ ત્યારે તારી સાથે હું વાત કરીશ. અને પ્રભુનું વચન એ જીવંત, દોરવણી આપનાર, સામર્થ્ય આપનાર, માર્ગ બતાવનાર, રસ્તો બતાવનાર, અને મેં આગળ કહ્યું એ પ્રમાણે સર્વ હિલચાલમાં તારું ધ્યાન રાખીશ. અને એવો પ્રભુ છે. એટલે વાલા ભાઈઓ અને બહેનો, એ પ્રભુની આગળ આપણે આવ્યા છીએ. એ પ્રભુના વચનો આપણે જોઈએ છીએ. એ પ્રભુના વચનો આપણે સ્વીકારીએ છીએ. એ પ્રભુના વચનો દ્વારા પ્રભુ આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. કારણ કે જીવંત વચનો છે, પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયેલા એ વચનો દ્વારા પ્રભુ આપણી સાથે વ્યવહાર કરે છે. આપણને આત્મિક ખોરાક આપે છે, આત્મિક સામર્થ્ય આપે છે, આત્મિક દોરવણી આપે છે, આત્મિક રીતે રક્ષણ કરે છે. ત્યારે આપણે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. અને આજની આ સેવાને માટે પ્રભુની સહાય માગતા પ્રભુના હાથોમાં સોંપાઈએ છીએ. તો આવો આપણે પ્રભુનો આભાર માનીએ અને પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે તમે અમારું રક્ષણ કરનાર, અમારી સાથે વાત અને વ્યવહાર કરનાર, અમારી સંભાળ લેનાર, અમને દોરવણી આપનાર પ્રભુ છો. અને એનું પ્રોમિસ તમે આપ્યું છે નીતિવચનના પુસ્તકમાં. ત્યારે એ પ્રોમિસ સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી અમારા બધાની સાથે તમે રાખો, એવી અમે વિનંતી અને પ્રાર્થના તમારા નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમીન.